વર્ણિવેશરમણીયદર્શનम् મંદહાસરુચિરા નનાંબુજમ પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણપુરુષોત્તમાય નમો નમઃ. ઓમ શ્રી સહજાનંદ સ્વામિને નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. હરિ કૃષ્ણ મહારાજ કી જય. લક્ષ્મીનારાયણ દેવની જય. રાધા કૃષ્ણ દેવની જય. સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. સિદ્ધેશ્વર મહાદેવ કી જય. વિઘ્ન વિનાયક દેવ કી જય. કષ્ટભંજન દેવ કી જય. નિખિલ હેય પ્રત્યનિક સમસ્ત કલ્યાણ ગુણાકર સર્વેશ્વર ભગવાન શ્રી સ્વામિનારાયણ સર્વોચ્ચ તીર્થક્ષેત્ર વડતાલ ધામની આ શાખા, એની અંદર રાજાધિરાજ હરિકૃષ્ણ મહારાજ આદિક ભગવત સ્વરૂપોના ચરણોમાં વંદન કરીશું. આજની આ દિવ્ય સભા, એની અંદર ઉપસ્થિત વિદ્વાન સદગુરુ શાસ્ત્રી મુક્ત પ્રકાશદાસજી સ્વામી, આપ ભગવાનના સૌ લાડીલા હરિભક્તો સૌને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કેટલાય રવિવાર પછી આજે થોડું ખાલી લાગે છે. એવું કેમ હશે? વેધર સારું છે એટલે? ઠંડુ છે? થોડું સારું છે. ચાલો, બંધુની કથા ચાલે છે. એમાં કઈ કડીની કથા ગયા વખતે સાંભળી હતી? તિલની. તિલ કે તિલક? તિલક તો ક્યારનો પતી ગયો. પછી તિલ આવ્યું. તો બીજા પદનું ગાન કરીએ અને પછી કથામાં પ્રવેશ કરીશું. બધાએ બોલવાનું છે તાળી પાડીને પદને, બરાબર? આવો મારા મોહન મીઠડા લાલ, કે જો તારી મૂરતિ રે લોલ. આવો મારા મોહન મીઠડા લાલ, કે જો તારી મૂરતિ રે લોલ. જતન કરી રાખું રસિયા રાજ, વિસારું નહીં મૂરતિ રે લોલ. જતન કરી રાખું રસિયા રાજ, વિસારું નહીં મૂરતિ રે લોલ. મન મારું મોહ્યો મોહન લાલ, પાગલડીની વાત મારેલો.
આવરા છુગલાકો શું છે લખાતી લજાઉં હાથ મારેલો. ભાલ તારું ઝળકે સુંદર ભાલ તિલક રૂડા કર્યા રે લવાલા તારું ઝળકે સુંદર બાલ તિલક રૂડા કર્યા રે લો. વાલ તારા વામ કરણમાં તિલક તેને મનડા હર્યા રે લવાલા તારા વામ કરણમાં તિલ તેણે મન ડાહર્યા રે લો. ભાલ તારી પ્રકૃતિને બાણે શામ કાળજ મારા કોરિયા રે લવાલા તારી પ્રગટુને બાણે શ્યામ કાળજ મારા ગોરિયા રે લો. નેડે તારે પ્રેમ સખી નાનાથ કે ચિત્ત મારા ચોરિયા રે નેણે તારે પ્રેમ સખીના નાથ કે ચિત્ત મારા ચોરિયા રે લો. આવ મારા મોહન મીઠડા લાલ. એની અંદર વાલા તારા વામ કરણમાં તિલ એટલે કઈ જગ્યાએ છે ભગવાનને તલ? ડાબા કાનમાં. એનું વર્ણન આપણે સાંભળેલું. સૂર્યની અંદર બ્લેક હોલ કહેવાય છે. એ બ્લેક હોલની અંદર જ્યારે આજનું વિજ્ઞાન એવું કહે કે જ્યારે પ્રલય થાય ત્યારે બધું એની અંદર જતું રહે, પણ ત્યાં કોઈ જઈ શકતું નથી. તો ભગવાનના કર્ણમાં પણ એવી શક્તિ છે. એ તિલના માધ્યમથી એવું વર્ણન થાય કે ભક્તો જુદી જુદી પ્રાર્થના કરે અને ભગવાન એ પ્રાર્થનાને સાંભળે. આજે અહીંયા જેટલા હરિભક્તો બેઠા છો, 150 જેટલા હરિભક્તો, 100-150 હોય, કદાચ આખું સભા ભરાઈ જાય. કેટલા બધા મંદિર છે અહીંયા. દરેક મંદિરમાં ભગત જઈને શું કરે? ભગવાનને પ્રાર્થના કરે. દરેકની પ્રાર્થના સેમ હોય કે જુદી જુદી હોય? જુદી જુદી હોય. જેને જે પ્રોબ્લેમ હોય એ પ્રોબ્લેમના સોલ્યુશન માટે પ્રાર્થના કરે. કેટલાક એવા પણ હોય કે બાજુમાં બેઠો હોય કે ઊભો હોય તો એનો પતી જાય એના માટે પણ પ્રાર્થના કરતા હોય. કેટલાક એનું સારું થાય એની પણ પ્રાર્થના કરતા હોય. તો દરેકની પ્રાર્થના જુદી જુદી, પણ ભગવાનના કાનની શક્તિ કેટલી સાંભળે અને દરેકની પ્રાર્થના પાછા પૂરી કરે. આ વડતાલ હરિકૃષ્ણ મહારાજ પાસે જાઓ, ઊભા રહો, દર્શન કરો, આંખોમાં આંખ મૂકીને, અને તમારો સંકલ્પ ના પૂરો થાય તો કહેજો, જરૂર પૂરો થાય. એટલી શક્તિ પ્રાર્થનાની છે. અને પ્રાર્થના કાયમને માટે આપણે સ્વાર્થિક જે ભાવનાથી કરીએ એવી તો કરીએ, પણ એક બહુ સરસ પ્રાર્થનાનું પદ છે. આખું તો નહીં ગાઈએ, પણ એકાદ કડી ગાઈએ. થાજે એવો અનુકૂળ જેથી મને સુझे મારી ભૂલ, પ્રભુ મને થાજે એવો અનુકૂળજી. જૂઠ ભર્યું ના જીવન જીવું ભલે, સંપત્તિ મળતી વિપુલજી. સજ્જનના સત્સંગમાં, સજ્જનના સત્સંગમાં મારું મનડું રાખજે ડોલ, પ્રભુ મને થાજે એવો અનુકૂળજી. હજી એક કડી છે બહુ સરસ.
દેવ દયાળુ કૃપા કરહુ, માગું એક જ મૂલજી. હરિવર મારા હૈયા માહી, હરિવર મારા હૈયા માહી, રેજો સદાય ડોલ. પ્રભુ મને થાજે એવો અનુકૂળજી. દરરોજ એવી પ્રાર્થના કરવી કે હે પ્રભુ, કાયમ તમે મારા હૃદયમાં વિરાજમાન રહેજો. દોષ બીજાને દેતા પહેલા હું સમજો મારી ભૂલ છે. બહુ સરસ આ પ્રાર્થના છે. જૂઠ ભર્યું ના જીવન જીવું, ભલે સંપત્તિ મળતી વિપુલજી. આવું કેમ લખ્યું? સંપત્તિ આવ્યા પછી જ ખોટું જીવન જીવવાની અપેક્ષાઓ વધી જાય છે. ત્યાં સુધી તો બરાબર હોય છે, પણ જો સત્સંગના મનમાં સારા વ્યક્તિઓના સંગમાં રહીશું તો મન એ ક્યારે પણ બીજે જવાની સંભાવના નથી. આવું સરસ વર્ણન કરેલું છે અને એવી પ્રાર્થના કરવી. હવે એના આગળની કડીનું વર્ણન છે, એમાં પ્રેમ સખી એ મહારાજની ભ્રકુટીનું વર્ણન કરે છે. વાલા તારી ભ્રકુટીને બાણે શ્યામ, કાળજ મારા કોરિયા રે લોલ. એક એક શબ્દ પેલા સમજીએ. વાલા તારી ભ્રકુટીને બાણે શ્યામ. ભ્રકુટી એટલે શું? વચ્ચેનો ભાગ. પાપણ નહીં, પાપણ જુદી. ભ્રકુટીને બાણે શ્યામ. ભ્રકુટીનો બાણ હોય પણ એ જ આપણે સમજવાનું છે. કાળજ મારા કોરિયા રે લોલ. કાળજ એટલે શું? કાળજું કહેવાય ને હૃદય. કોરિયા, કોરિયા એટલે સાઉથ કોરિયા, નોર્થ કોરિયા. કોરિયા એટલે કોરી કોરીને પેલું ખાય ને, શું કોરી કોરીને ખાવાનું હોય ને પેલું કઈ, કોઠું. બરાબર છે. તો પ્રેમ સખીની કલમ તો તમે જુઓ. કાળજ મારા કોરિયા રે લોલ. અને એ પણ કોનાથી? ભ્રકુટીના બાણથી. બહુ સરસ આ કડી છે. હે વાલા, પ્રેમ સખી જુઓ કેવો ભાવ છે. હે વાલા, તારી ભ્રકુટી એ ધનુષ્ય ને બાણ જેવી છે. ભ્રકુટી રૂપી બાણે તો મારું કાળજું તોડ્યું છે, એને કોર્યું છે. તોડ્યું એટલે એને ઘાયલ કર્યું છે, એ દિલને વિંધી નાખેલું છે. ભ્રકુટી એટલે આ બે પાપણ અને એની વચ્ચેનો એક ભાગ. આંખોની સીધી લીટી, આંખોના બે ખૂણા, આ વચ્ચેનો ભાગ અને એનાથી ઉપર સેજ ભાગ એટલે ભ્રુ એટલે પાપણ કહેવાય છે. મહારાજની પાપણો પણ એટલે સુંદર છે. એનું વર્ણન કર્યું છે. વાલા મારી શુદ્ધ બુધ તે હરી લીધી રે, તારે લટકે વેરાગણ કીધી. વાલા મારી શુદ્ધ બુધ તે હરી લીધી રે, વાકી ભ્રકુટી ઘણી મન ભાવી રે, બ્રહ્માનંદ ને વસી ઉર આવી રે, જાણે શ્યામ કબાણ ચડાવી. વાલા મારી સુધ બુધ તે હરી લીધી રે. જય સદગુરુ બ્રહ્માનંદ સ્વામી. દુનિયા એના પર કુરબાન થઈ જાય. રાજકવિ હતા.
એ સદગુરુ બ્રહ્માનંદ સ્વામી શું કે, વાલા મારી સુધ બુધ તે હરી લીધી રે. કેવી ગજબની એ મહારાજની મૂર્તિ, એમાં કેવું ગજબનું આકર્ષણ હશે કે એમાં સુધ બુધ પણ હરાઈ ગઈ. વાકી ભ્રકુટી ઘણી મન ભાવી રે. વાકી એટલે એક આકારવાળી. બ્રહ્માનંદને વસી ઉર આવી રે. ઉરમાં આવીને વસી છે. કેટલી સુંદર હશે. તમે આ પદો લખાયા છે, સંતોએ જે પદ લખ્યા છે, આ તો બ્રહ્માનંદ સ્વામીના શબ્દોમાં છે. એ જ શબ્દોનો અર્થ સેમ પ્રેમ સખી પણ કહે છે. મહારાજની ભ્રકુટીનું વર્ણન કર્યું છે. જાણે શામ કબાણ ચડાવી. આ જે ભાગ છે ભ્રકુટીનો, એને આજ્ઞાચક્ર કહેવાય છે. જોઈએ વડતાલનું 4થું વચનામૃત. યોગી કે પ્રકારે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખે? 5-6 પ્રશ્ન છે એક સાથે. અને કેમ પોતાના મનને ચલાવે ને તે મન ભેળી કેમ મૂર્તિને રાખે? અને તે કેવી રીતે અંતરમાં વૃત્તિ રાખે ને કેવી રીતે બારણે વૃત્તિ રાખે? અને નિંદ્રા રૂપી લય ને સંકલ્પ વિકલ્પ રૂપી વિક્ષેપ તે થકી કેવી યોગની કળાઈ કરીને જુદો પડે? આ તો બહુ ડીપમાં વચનામૃત છે. જો આ કડી ઉપર આપણે જઈએ ને તો કલાકે પૂરો થઈ જશે. આ પ્રશ્નોનો ઉત્તર મહારાજે કર્યો. સંતોએ કરવાનો પ્રયાસ કર્યો, પણ પછી મહારાજે કર્યો. મહારાજ ઉદાહરણથી બહુ સહેજાઈથી સમજાઈ દે. જેમ મોટું મંદિર હોય તેને એક સામટું ભેળું જ જુએ, તથા જેમ મોટો પર્વત હોય તેને એક સામટો ભેળો ને ભેળો જ જુએ. ભેળો ને ભેળો એટલે એક સાથે જુએ, પર્વત કે મંદિર. એવી રીતે ભગવાનના સ્વરૂપને પણ જુએ. હવે ભગવાનના મંદિરમાં આવ્યા પછી તમે કયા ભગવાનના દર્શન કરો? એક સાથે જ બધાના દર્શન કરી લો. કેટલાય તો ત્યાંથી આવે, ત્યાંથી જ હાથ જોડીને આમ જોતા 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 સીધા અંદર આવી જાય. એટલે એક સાથે બધાના દર્શન થઈ જાય. એવા પણ હોય. તો ભગવાનના સ્વરૂપને જુએ, પણ એક એક અંગને ન જુએ. જ્યારે પણ ભગવાનની મૂર્તિના દર્શન કરીએ તો એક એક અંગથી થાય. અને તે મૂર્તિને જ્યારે પોતાની દ્રષ્ટિ આગળ છેટે ધારે ને તે મૂર્તિને પડખે બીજું કંઈક પદાર્થ દેખાય તો તે મૂર્તિ છેટે ધારી છે તેને ઢુકડી લાવીને પોતાની નાસિકાના અગ્રની ઉપર એ મૂર્તિને રાખે. આ મૂર્તિના દર્શન કરતા કરતા સામે પેલું કંઈક દેખાઈ ગયું, અરે આજે નવી બોટલ આવી છે, આજે કંઈક નવું દેખાય છે. એટલે મહારાજમાંથી વૃત્તિ ક્યાં જતી રહે? સીધી બોટલમાં નહીં, બીજે બધે જ જતી રહે. જે વસ્તુ હોય એમાં જતી રહે. જે વસ્તુ મૂક્યું હોય એમાં જાય. કાં તો કંઈક નવું થયું હોય તો ભગવાનને પડતા મૂકે ને બીજું જુએ. તો એમ આસપાસ કંઈક પદાર્થ જણાય તો જે યોગી હોય એની રૂટ શું છે કે ત્યાંથી મન પાછું વાળે ને ભગવાનની મૂર્તિને ક્યાં રાખે? નાસિકાના અગ્રભાગ ઉપર રાખે. યોગીઓની રીતિ છે કે જ્યારે ધ્યાન કરવાનું હોય ત્યારે સંપૂર્ણ આંખો બંધ કરવા કરતાં નાસિકાગ્ર દ્રષ્ટિથી ભગવાનનું ધ્યાન કરે છે. અને એમ કરતાં પણ આસપાસ કંઈક પદાર્થ જણાય તો પોતાની ભ્રકુટીના મધ્યને વિશે મૂર્તિને ધારે. હવે નાસિકાની આગળ જો દ્રષ્ટિ રાખે ને તો દ્રષ્ટિ ક્યારે નીચે રહે. હવે નીચે પાછું કંઈક ઘાસ જેવું હોય તો ભાઈ પાછું ઘાસ દેખાય એટલે ઘાસ ઉખાડે, કાં તો બીજું કંઈક હોય તો બીજું કંઈક દેખાય, તો એમાં વૃત્તિ જતી રહે તરત. તો ત્યાંથી પણ પોતાના મનને ક્યાં રાખે? ભગવાનની મૂર્તિને ભ્રકુટીના મધ્યને વિશે મૂર્તિને ધારે. અને એમ કરતા જો આળસ કે નિદ્રા જેવું જણાય તો વળી મૂર્તિને દ્રષ્ટિ આગળ છેટે ધારે અને છેલ્લે હૃદયમાં ધારે. આ યોગીની રીતિ છે. આ તો બહુ સરસ મહારાજે આમાં યોગીની રીત બતાવી છે. એ જ રીત અહીંયા પ્રેમ સખીને દેખાય છે કે મહારાજની ભ્રકુટીનું વર્ણન કર્યું. જ્યારે ચોર ચોરી કરવા માટે જાય તો સૌથી પહેલાં શું કરે? પ્રોસેસ શું હોય એની બોલો? ચોર ચોરી કરવા જાય તો પહેલાં શું કરે? શું કરે? પ્લાન કરે. પછી
બહાર નીકળવાનો રસ્તો ગોતે. પછી બોલતા જાઓ, જેને જે વિચાર આવે બોલતા જાઓ. ચાલો જોઈએ આજે. ચોર ચોરી કરવા જાય તો પેલા શું કરે? ના, મંદિરે દર્શન કરવા ના જાય. બીજું કઈ, બીજું શું શું કરે? ઘરમાં બાકોરું પાડે. હા, આ બરાબર છે. લોક તોડવાનો પ્રયાસ કરે. કેમ કે ચોરી કરવા માટે સૌથી પહેલા શું કરવું પડે એને? લોક તો તોડવું પડે તો જ થાય. જો લોક ના તૂટે તો જેવો આવ્યો એવો ગયો. હવે સુરાબાપુનો પટારો જો ખુલી ગયો હોત તો શાકોત્સવ થાત. પણ ના ખુલ્યો એટલે શાકોત્સવ થયો સારો. એટલે ચોર જ્યારે ચોરી કરવા જાય ત્યારે સૌથી પહેલા હથિયારોથી તિજોરીને કે કબાટને તોડવાનો પ્રયાસ કરે અને તૂટી જાય પછી લૂંટ કરે છે. આજે તો એ બધું જતું રહ્યું, પણ ચોર ચોરી કરે છે કમ્પ્યુટરના ડેટામાંથી. તો કમ્પ્યુટરને ડેટા ચોરી કરવી હોય તો પહેલા શું કરવું પડે? એને પાસવર્ડ તોડીને હેક કરવો પડે. જો કમ્પ્યુટર હેક થાય તો હાર્ડ ડિસ્કમાંથી ડેટા ચોરી થઈ શકે છે. તો કાળજુ ચોરવાની કલ્પના અહીંયા સ્વામી કરી છે. તો કાળજુ કેવી રીતે ચોરાય? એની બહુ સરસ પ્રેમ સખીની વાત છે કે ભગવાન શ્રી હરિના ભ્રકુટીના તીક્ષ્ણ બાણથી, આ જે ભ્રકુટી હોય ને એનો આકાર જુઓ, આ અને આ, એ ધનુષ બાણ જોયું છે? એના જેવું છે. તો એ ભ્રકુટીમાંથી જ્યારે તીક્ષ્ણ બાણ નીકળે ને ત્યારે કાળજાને તોડીને એ ચિત્તને લૂંટ કરી જાય છે. અને અત્યારે પ્રેમ સખી આ કડી જ્યારે બોલે છે ને ત્યારે એમની ભાવદશા એવી થઈ છે. પોતાનું મન ચિત્ત સંપૂર્ણ ભગવાનમાં એમને સમર્પિત કરેલું છે. યુદ્ધમાં 4 લશ્કરી શક્તિ હોય, કોઈ પણ યુદ્ધ હોય, એમ આ ભ્રકુટી બાણ માટે પણ 4 લશ્કરી શક્તિઓ છે, 4 બળ છે. એક તો ઉપરથી કપાળ છે, બંને બાજુથી નેત્ર કે પાપણ છે, અને નીચે શું છે? નાક છે. 1, 2, 3 થયા અને આ 4, અને બંને વચ્ચે શું છે? નાસિકા છે. અરે ભ્રકુટી છે. તો આ 4 લશ્કરી શક્તિઓની સાથે 4 સૌંદર્ય એના રૂપી લશ્કરી બળનો ઉપયોગ કરીને કરોડ કામદેવ જો આવે ને તો પણ એના બાણ ફીકા પડી જાય. એવી રીતે ભ્રકુટીનું બાણ એ જે ભક્ત પાઠ કરતા હોય એના હૃદયને તોડે છે. બહુ સરસ સ્વામીએ અહીંયા કલ્પના કરેલી છે. આ ભ્રકુટી, આ પાંપણ, એને જ ધનુષ્યની કલ્પના, એને જ ધનુષ્ય કહેલું છે. પ્યારા તારી પ્યારી લાગે છે પાંપણિયા રે. કોણ કહે છે આ? બ્રહ્માનંદ સ્વામી. પ્યારા તારી પ્યારી લાગે છે પાંપણિયા રે, જોઈ ભેખ લીધો મેં જોગણિયા, પ્યારા તારી પ્યારી લાગે છે પાંપણિયા રે, જોઈ ભેખ લીધો મેં જોગણિયા. સદગુરુ બ્રહ્માનંદ સ્વામી કહેતા, અમારી પાપણો જોઈને મેં ભેખ લઈ લીધો. જે 20 કિલો સોનું પહેરતા હોય પોતાના શરીર ઉપર, જેને રાજાઓ સોનાથી તોલી દેતા હોય, એ કે મહારાજ તમારી પાપણોના દર્શન કર્યા ને મેં બધું મૂકીને તમારો ભેખ લઈ લીધો. મહારાજનું પ્રાગટ્ય કઈ જગ્યાએ થયું? છપૈયામાં. કયા વર્ષે થયું? ચૈત્ર સુદ નોમ અને વિક્રમ સંવત 1837. મહારાજે ગૃહત્યાગ કર્યો. એના પહેલા ઘરે કેટલું રહ્યા? કેટલા વર્ષ રહ્યા? 11 વર્ષ. 11 વર્ષે મહારાજે શું કર્યું?
ગૃહ ત્યાગ કર્યો ને વન વિચરણનો પ્રારંભ કર્યો. મહારાજ ત્યાંથી સીધા ઉત્તર ભારતમાં હિમાલય તરફ ગયા છે. પછી મહારાજ વિક્રમ સંવત 1855 ફાગણ સુદ 12નો દિવસ છે, સોમવાર છે દિવસે, વન વિચરણને આશરે 6 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે. મહારાજની ઉંમર 17 વર્ષની થઈ ચૂકી છે. 11 વર્ષે મહારાજ નીકળ્યા અને હવે 17 વર્ષની ઉંમર થઈ છે. અને એ દિવસે મહારાજ વડતાલમાં ઘેલા હનુમાનજીના મંદિર ડેરી આગળ આવીને બેઠા છે. સોમવારનો દિવસ હતો. એ વખતે તો મહારાજ વર્ણી વેશમાં હતા, તેજસ્વી છટા મહારાજની, અને વડતાલનો જોબન પગી, ખૂંખાર જોબન પગી. મહારાજ તો પ્રાતકાળનો સમય થયો અને શાંતિથી બેઠા છે. એ સમયે પોતાના ગુપ્તચરો સાથે જોબન પગીએ એક મીટિંગ સંપન્ન કરી, મંત્રણા કરી. હવે જેનો જેવો બિઝનેસ હોય એટલી મિટિંગો તો કરવી પડે. એમનો બિઝનેસ શેનો હતો? ચોરી કરવાનો. એટલે પ્લાનિંગ તો એમને કરવું પડે ને. હમણાં કોઈ કીધું ને પ્લાનિંગ કરવાનું, એટલે કયા એરિયામાં કઈ જગ્યાએ કેવી રીતે ડાકા નાખવા. અને જોબન પગી માટે તો એ કહેવાય છે કે એમના 300 ગુપ્ત મથકો હતા આખા ભારતમાં, નાગપુર સુધી. હવે વડતાલથી નાગપુર ગણો તો કેટલું થાય? 1000 કિલોમીટર જેવું થતું હશે. આ તો ખાલી એક બાજુ, બીજી બાજુ પણ એટલું ને એટલું પાછું. તેવા 300 સેન્ટર એમના ચાલતા, ગુપ્ત મથક. એ સમયમાં પછી ડેટા એકબીજાને ટ્રાન્સપોર્ટ કેવી રીતે કરે? તો પત્ર વ્યવહાર થતો. એ પણ કેટલો ફાસ્ટ થતો હશે. એ જે તમે કલ્પના કરો ને તો વિચાર થાય. એ જોબન પગી એટલે પોતાના ગુપ્તચરો સાથે મિટિંગ કરે કે આજે આ બાજુ ડાકા નાખ્યા, હવે આ બાજુ ડાકા નાખવાના છે. કોઈનાથી ના ગભરાય એવો જોબન પગી, ખૂંખાર. અને સવારે ઘેલા હનુમાનજી છે, ત્યાં સરોવર છે, તળાવ છે. છે ને તળાવ કે નથી? કોણ કોણ ગયા છો? કોને યાદ છે તળાવ છે ત્યાં? બધાને યાદ. નવીનભાઈ ગયા હતા ને આપણે? નહીં ગયા? ત્યાં તળાવ છે. તો તળાવના કિનારે સવારમાં આવીને જોબન પગે કોગળા કર્યા છે, મોઢું ધોયું, પછી ત્યાં સ્નાન કર્યું અને પશ્ચિમ દિશા તરફ 5-7 ડગલા ચાલવાનો એને પ્રારંભ કર્યો. અને કોઈનાથી ન ગભરાય, જેની આંખો જોઈને ભલભલા પક્ષીઓ પ્રાણીઓ પણ ડરીને ભાગી જાય, એ ખૂંખાર જોબન પગી. એ ચાલતો હતો, એની દ્રષ્ટિ, વેધક દ્રષ્ટિ વર્ણિરાજ ઉપર પડી અને એવું લખાયું કે જોબન પગીની આંખો ડરવા લાગી છે. એ ગભરાઈ ગયો. વર્ણિમાંથી દિવ્ય તેજ પ્રગટ થયું. એ તેજના પ્રભાવે જોબન પગીને આગળ કંઈ દેખાવાના લાગ્યું. ધ્રુજારી એના શરીરમાં ઉપડી છે, જે સૌને ધ્રુજાવે છે. આજે ધ્રુજે છે એક નાનકડા વર્ણિથી. ચાલતા ચાલતા ત્યાં જ બેસી ગયો, પોતાની આંખો મીચી દીધી છે. એમના કુળદેવી હતા ખોડિયારમાં, અને હનુમાનજી આ બંનેનું સ્મરણ કર્યું કે આ શું? દુનિયામાં એક નિયમ હોય કે જે પ્રભાવી વ્યક્તિ હોય ને, કદાચ એને ક્યારેક એવું લાગે કે મારો પ્રભાવ ઓછો થાય છે, કે આ વ્યક્તિને આગળ હું થોડો ફીકો પડું છું ને, એટલે થોડું ઈગો ઘવાયા જેવું લાગે. આજે જોબન પગીની સ્થિતિ એવી થઈ. જોબન પગી એને હનુમાનજીનું અને ખોડિયાર માતાનું સ્મરણ કર્યું છે, અને તરત જ વર્ણિરાજમાં તેજ પાછું સમાઈ ગયું. હિંમત ભેગી કરીને વર્ણિરાજ પાસે આવ્યા, અને આજે જોબન પગી એ નાનકડા વર્ણિરાજની સામે માટીમાં આળોટવા લાગ્યા છે. વર્ણિ કે, જોબન પગી, આ જમીન ઉપર આ માટીમાં આળોટવાથી પાપ દૂર થશે નહીં. હવે જોબન બોલ્યા ને વર્ણિરાજ, એટલે આને આશ્ચર્ય થયું, મારું નામ ખબર છે? કેવી રીતે ખબર હશે? અને નામ તો ઠીક છે, કદાચ જાણી લીધું, પણ હું પાપી છું એ પણ જાણે છે.
પહેલી જ મુલાકાતમાં કહી દીધું કે આળોટવાથી પાપ દૂર થશે નહીં. વર્ણિરાજને એકદમ સૂકી કાયા, પણ તેજસ્વી એમના શબ્દો એ જોબન પગીના હૃદયનું પરિવર્તન કરાવતા હોય એવું એને લાગ્યું. તેજસ્વી મુખ મુદ્રા આંખે અમીર સધાર, 17 વર્ષના વર્ણિની સુકુ તન તેજય પાર. આમ સંવાદ ચાલે છે, પણ જોબન પગી હિંમત એકઠી કરી, અરે મારાથી તો બધા ડરે, હું શા માટે આનાથી ડરું છું? આ તો કેટલો સુખ લકડી કાયા છે આની, આ શું મારું કરી લેવાનું? હું તો સમર્થ લૂંટારો છું, મારાથી બધા ડરે છે. અને તન કી જાને મન કી જાને, જાને ચિત્ત કી ચોરી, ઇસકે આગે ક્યાં છુપાવે જિસકે હાથ મેં દોરી. એવા વર્ણિરાજ એ તો અંતર્યામી છે. એ કહે છે, પગી દેહના દેખવાથી નીકળે ન માનવ માપ. દોહો છે બહુ સરસ. પ્રથમ ઘા કરે જનને એના કરેલા પાપ. તું જો મારું શરીર જોઈને મારા વિશે અનુમાન કરતો હોય ને તો યોગ્ય નથી. કોઈનું શરીર કેવું છે એ જોઈને જે વ્યક્તિ એના શક્તિનું અનુમાન કરે એને વિદુર નીતિમાં, ચાણક્ય નીતિમાં મૂર્ખ કહેલો છે. આ તો શું કરી લેવાનો, આ તો સૂકી કાયા છે, આ શું કરી લેવાનો, આ તો જાડો છે. કોઈના શરીરનું અનુમાન કરી શકાય નહીં. શરીર કરતાં પણ વિશેષ શક્તિ મનમાં રહેલી છે. મનની શક્તિ જો મજબૂત હોય તો દુનિયાની શારીરિક તાકાત પણ એને નડી શકતી નથી. આજે તમે ઘણા પ્રસંગો એવા સાંભળતા હો છો મોટિવેશનલ સ્પીચીસમાં કે પગેથી લંગડો હતો, હાથ તૂટી ગયો હતો, છતાં પણ મનનું બળ મજબૂત હતું ને દુનિયામાં એ વિજેતા બન્યા. વર્ણિરાજ કહે છે કે મનની શક્તિ એ મુખ્ય છે. અને એવો જ્યારે સંવાદ ચાલતો, જોબન પગીને ગુણ આવ્યો છે વર્ણિરાજનો. વર્ણિરાજને કહે છે, તમે મારા ઘરે પધારો અને તમે મારા ઘરે થાળ જમો. વર્ણિરાજ કહે છે કે હું તમારા ઘરે આવીશ પણ રોકાઈશ નહીં. પછી વર્ણિરાજ જોબન પગીની મેળીએ ગયા છે. આજે છે ને 2 માળની મેળી જ્યાં મહારાજ બારીમાં બેસતા, ત્યાં ગયા છે. પછી તો જોબન પગીએ સરસ મજાનું મહારાજને જે આપ્યું, મહારાજ થોડોક થાળ જમ્યા છે વર્ણિરાજ. અને પછી જોબનને કહ્યું કે જોબન, હવે અહીંથી હું આગળ જઉં છું. સોણી શ્રી હરિ લાગ્યા ઉચારવા, મારે જાવું છે તીરથ કરવા. અમે આવશું વળતા જ્યારે, ગામ રેશું તમારે જ ત્યારે. વર્ણિરાજ કહે છે કે ભાઈ અત્યારે તો અમારે તીર્થયાત્રા કરવા જવું છે, હજી 6 વર્ષ થયા છે, 1 વર્ષ બાકી છે. અમે આવશું વળતા જ્યારે, જ્યારે અમે પાછા આવશું ને, ગામ રહીશું જ તમારે, અને પછી તો અમારે અહીંયા જ રહેવાનું છે વડતાલમાં. મહારાજે ત્યારથી સંદેશો આપી દીધેલો. કેવા ગજબના ચરિત્રો છે. વર્ણિના દર્શનથી ખૂંખાર એવા જોબન પગીનું દિલ પણ વિંધાઈ ગયું. જે લોકોને વિનતો, જેને કોઈને મારવામાં સેજ પણ સંકોચ થતો નહીં, આજે એનું દિલ ફક્ત વર્ણિરાજના દર્શનથી વિંધાઈ ચૂક્યું છે. હૃદય પરિવર્તન હજી પણ થયેલું નહોતું. એટલે ભગવાનની ભ્રકુટીનું બાણ એવું હોય કે છૂટે ને એટલે બલબલાના હૃદય એ વિંધાઈ જાય છે અને એની અંદર એ પછી જોડાઈ જતા હોય છે. હવે એના આગળની કડી છે, એની અંદર પ્રેમ સખી વર્ણન કરે છે. નેણે તારે પ્રેમ સખી નાથ, કે ચિત્ત મારા ચોરિયા રે લોલ. નેણે તારે પ્રેમ સખી નાથ,
કે ચિત્ત મારા ચોરિયા રે લો. હે નાથ, તમારી આંખોએ, હે પ્રેમ સખીના નાથ, અહીંયા સ્વામીએ લખ્યું પ્રેમ સખીના પ્રાણ પ્યારા નાથ, તમારી આંખોએ તો મારું ચિત્તડું ચોરી લીધું છે. પહેલાં કાળજ કોર્યું અને પછી ચિત્ત ચોર્યું. આ જો સમજવું હોય ને તો અહીંયા સૌથી પહેલાં ચિત્ત અને આંખોનો સંબંધ સમજવો જરૂરી છે. જાગો છો ને? ચિત્ત અને આંખોનો સંબંધ સમજવો જરૂરી છે. કારણ સ્વામીએ શું કીધું? નેણે તારે પ્રેમ સખીના નાથ, ચિત્ત મારા ચોરિયા રેલો. આંખોએ ચિત્ત ચોર્યું એવું કહ્યું છે. તો આંખ અને ચિત્ત આ બંનેનો સંબંધ શું છે? જો આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ તો આંખો બહારના તમામ વિષયોનું ગ્રહણ કરે છે. આ ઢોલક છે, આ મંજીરા છે. ઢોલકને મંજીરા શું કામ? ઢોલકને તમે મંજીરા કહો કે ઢોલકને ઢોલક જ કહો? માઇકને કોઈ દિવસ એવું કીધું કે આ ઢોલક છે? તો આંખો જે વિષયનું ગ્રહણ કરે છે એ તમામ વિષયો ચિત્તમાં સંગ્રહિત થાય છે. એનું સ્ટોરેજ એટલે ચિત્ત છે. પછી તે જ વિચાર કે ભાવ એ પછી સંસ્કાર બને છે. એક વખત ખબર પડી પછી એને વસ્તુ સ્ટોરેજ થઈ જાય. ક્યાં થાય છે? ચિત્તમાં. હવે પેલા નાના બાળકો આવે છે આપણા, એમાં પેલા ભૌમિકભાઈનો છોકરો છે નાનો, એ આવે ને એટલે સીધો ત્યાં જાય અને ત્યાંથી કાગળ લે, પછી એનું વિમાન બનાવે. પહેલાં તો બનાવતા નહોતા એટલે અમારી પાસે આવીને કે સ્વામી બનાવી દો ને વિમાન, એટલે ઉડાવે પછી આમ. હવે ગઈકાલે ત્યાં પેપર નહોતા, પછી પેલા જૂના પેપર સાઈડમાં પડ્યા હતા, એટલે મને કહે સ્વામી પેપર નથી આપો. હું ગયો ને એક એને કાઢી આપ્યું, એને જોઈ લીધું, એટલે વિમાન ક્યાંક તૂટી ગયું તો પાછું એ ત્યાંથી પેપર લઈ આવ્યો, એટલે એને ખબર પડી ગઈ કે અહીંયા છે. તો આ જે પહેલી વખત જોયું એ સ્ટોરેજ ક્યાં થઈ ગયું? ચિત્તમાં થઈ ગયું. એવી રીતે દુનિયાની કોઈ પણ વસ્તુ તમે પહેલી વખત જુઓ તો એની સ્ટોરેજ ચિત્તમાં થાય છે. એ સ્ટોરેજ પછી ધીમે ધીમે સંસ્કાર બને છે. અને એટલે ઢોલકને ઢોલક કહેવાય, ગાયને જોઈને ગાય કહેવાય, ભેંસને જોઈને ભેંસ કહેવાય. ભલે બંને દૂધ આપે પણ ભેંસને ક્યારે ગાય ન કહેવાય ને ગાયને ક્યારે ભેંસ ન કહેવાય. આધ્યાત્મિક દ્રષ્ટિએ જો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો આંખ બ્રેનને એક વિઝ્યુઅલ મેસેજ આપે છે કે આ વસ્તુ આ છે. પછી બ્રેન તેને પ્રોસેસ કરે કે આ વસ્તુ સેમ છે કે જુદી જુદી છે. હવે ઢોલક બે હોય પણ એક સરખા બે દેખાતા હોય છતાં પણ અવાજ પરથી, અનુભવ પરથી, ચિત્તમાં જે ડેટા સ્ટોરેજ થયેલો હોય એટલે યોગેશભાઈ તરત કહે છે કે આ તો જૂનું લાગે, આ બરાબર નથી, આ બરાબર છે. તો કયું લેવાનું થાય? સારું જ લેવાનું થાય. તો જે સારું હોય એને બ્રેન પ્રોસેસ કરે છે. પછી ચિત્ત એટલે માઇન્ડ તેનો અર્થ કાઢીને એને રિએક્ટ કરે છે. જેમ કે નવી ગાડી, જૂની ગાડી, કલરફુલ ગાડી, તૂટેલી ગાડી, આ બધું નક્કી કોણ કરે છે? આ ચિત્ત નક્કી કરે છે. એની કલર, એની સાઇઝ, એનો આકાર તરત જ કમ્પેરિઝન એક બીજી ગાડી સાથે થાય. જો સપોઝ બે બ્લુ કલરની સેમ કાર આવી ગઈ ટેસ્લાની, તો તરત વિચાર કરે આ સેમ તો છે પણ મોડલ કયું છે? તરત જ કમ્પેરિઝન થાય. તો આ રીતે સારી ખરાબ, નાનું મોટું એનો નિષ્કર્ષ એ આંખથી નીકળે છે. અને એટલે ગીતામાં આની પ્રોસેસ આપી છે બીજા અધ્યાયમાં. ધ્યાયતો વિષયાન પુંસ સંગસ્તેષુપજાયતે સંગાત સંજાયતે કામઃ કામાત ક્રોધો વિજાયતે. વચનામૃતમાં વિષયોનું પરિવર્તન કરવાની રીત મહારાજે બતાવેલી છે. જ્યારે જ્યારે કોઈ પણ ઇન્દ્રિય કેટલા છે? 10 છે ને? 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય. તો આ 10 ઇન્દ્રિયો જે તે વિષયમાં પ્રવેશ કરે છે, જ્યારે એનો વિચાર કરે છે, ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુપજાયતે, એટલે એમાં આસક્તિ થાય.
સ્ટોરમાં ગયા પછી સારી સારી વસ્તુઓ દેખાય, પછી લેવાનું મન થાય. એ શેનાથી થાય છે? પૈસા વધારે છે એટલે લેવાનું મન થાય, કે આંખોને ગમે એટલે લેવાનું મન થાય? કે બહુ સરસ છે, પાછું આવે કે ના પણ આવે તો લઈ લઈએ. અને કદાચ મોંઘી વસ્તુ હોય તો કંઈ નહીં, થોડું જોબ વધારે કરી લઈશું, પણ લઈ લઈએ. તો એમાં આસક્તિ કે જોડાણ થઈ જાય. પછી એના પછીનો આખો ક્રમ છે કે એમાં આસક્તિ થાય. જો વધારે પડતી આસક્તિ દ્રઢ થાય તો ઈચ્છા ઉત્પન્ન થાય. પછી એમાં જો ઈચ્છા ન પૂર્ણ થાય તો ક્રોધ આવે. ક્રોધ પણ જો કંટ્રોલ ના રહે તો સ્મૃતિ ભ્રંશ થાય, અને સ્મૃતિ ભ્રંશ થાય તો અવિવેક થાય. આ પ્રમાણે એનું આખું પ્રોસેસિંગ છે. આગળ ઇન્દ્રિયાણામ હિ ચરતામ યન્મનો નિવિધીયતે. આંખ અને ચિત્તનો સંબંધ ગીતામાં બીજા અધ્યાયમાં બતાવ્યો કે જ્યારે મન એ ઇન્દ્રિયો સહિત પાછળ દોડે છે ત્યારે તે મનુષ્યની બુદ્ધિને હરી લે છે. આંખ જે જુએ એની પાછળ મન દોડે, અને પછી ચિત્ત અશાંત થાય. ખાવાની ઈચ્છા થાય, દેખાઈ ગયા પછી મન ભાઈ કે ખાઈ લે ખાઈ લે ખાઈ લે, ભૂખ લાગી છે તને. પણ વિચાર થાય કે હજુ સભા પૂરી થતી નથી, કેમ ન ખાવું? ખિસ્સામાં ચણા ભરીને લાવ્યો છું, પણ કેમ ખાવું? કોઈ જુએ છે. એટલે ચિત્તમાં અશાંતિ થાય. આ તો ખાલી એક્ઝામ્પલ છે. એટલે ચિત્ત અશાંત થાય. એ જ પ્રોસેસને કઠોપનિષદમાં બતાવી. ઇન્દ્રિયેભ્ય પરા હ્યર્થા અર્થેભ્યશ્ચ પરમ મનઃ. કે ઇન્દ્રિયોથી ઉપર વિષયો છે અને તેથી ઉપર મન છે. હવે જો આટલા પ્રમાણોની સાથે જોયા પછી એવો પ્રશ્ન અવશ્ય થાય કે મન અને ચિત્ત એક કે જુદા જુદા? તમારું શું કહેવું છે? મન અને ચિત્ત એક કે જુદા જુદા? બોલો. જુદા? એક વાળા કેટલા છે? હાથ ઊંચો કરો. મન અને ચિત્ત એક કે જુદા જુદા? ઓકે. જુદા જુદા વાળા કેટલા છે? ઓકે. એક વાળા કોઈ નથી. જેના હાથ ઊંચા ના કરે એ બધા ન્યુટ્રલ છે. તમે જે કહેશો એ બધું બરાબર. આપણે આરતીમાં એક કડી બોલીએ છીએ, ચરણે. બોલો બોલો, જોરથી બોલો, બધા બોલો. ચરણે દુઃખ નાખ્યા ફરી વખત બોલો. તોડી, ચરણે શીશ ધર્યાથી દુઃખ નાખ્યા હવે શીશ છે તોડી. કે ચિત્ત છે? ચરણે શીશ. શીશ. આ તો છે અમુક શબ્દો છે ને, એ શીશ એટલે માથું. માથું, હા. પણ ભગવાનની આગળ માથું નમાવો. તમે જુઓ શબ્દની માયાજાળ કેવી હોય. શીશ અર્થ લ્યો અને ચિત્ત અર્થ લ્યો. ચરણે ચિત્ત ધર્યાથી. ચિત્ત ધરો ને શીશ ધરો, બેમાંથી વધારે પ્રભાવશાળી ને ફળદાયી કયું? ચિત્ત કહેવાય. ચિત્ત. શીશ તો પેલા જેવું હોય, ઝૂકેલો હોય, પણ મનમાં પાછા બીજા કંઈક વિચારો ચાલતા હોય. પણ ચિત્ત જો ભગવાનના ચરણમાં હોય તો ચરણે શીશ ધર્યાથી, ચરણે ચિત્ત ધર્યાથી દુઃખ નાખ્યા. ખાલી શીશ ધરો તો દુઃખ જવાના છે, પણ શીશ ધર્યા પછી પણ દુઃખના વિચારો તો આવતા હોય. પણ ચિત્ત જો ધરી દેવામાં આવે, ચિત્ત એટલે સ્ટોરેજ, એ જો ભગવાનના ચરણમાં ધરી દેવામાં આવે તો દુઃખ દૂર થાય કે ના થાય? કેટલાક શબ્દો છે ને એ પછીથી પોતપોતાની અવેલેબિલિટી પ્રમાણે બધા બદલાવી નાખતા હોય. કંઈ નહીં, ચાલશે, વાંધો નહીં. આ શબ્દ મને બહુ સારો લાગે છે કીર્તનમાં, મને વધારે પ્રેમ થાય છે એટલે એવા શબ્દો આવતા હોય. મન અને ચિત્ત આ બંને જુદા જુદા છે. બંનેમાં ઘણો તફાવત છે. અને એટલા માટે 4 અંતઃકરણ કહેવાય: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. એમાં બંનેને જુદા જુદા બતાવેલા છે. મન એટલે શું? તો સંકલ્પ વિકલ્પાત્મકમ મનઃ. સંકલ્પ અને વિકલ્પ, કરું કે ના કરું, કરું કે ના કરું, જવું કે ના જવું, આવું કે ના આવું, એ શું છે? મન છે.
ઇન્દ્રિયાણામ સમન્વય કરતા ઇતિ મનઃ. એક ફિલોસોફરે આ વ્યાખ્યા આપી છે. ઇન્દ્રિયોનો સમન્વય જે વિષયોની સાથે કરાવે એ કોણ છે? મન છે. ચિત્તનો અર્થ શું થાય? સ્મરણાંતકમ ચિત્તમ. પછી પતંજલિ યોગ સૂત્રમાં પહેલું સૂત્ર છે યોગશ્ચિત્તવૃત્તિ નિરોધ. આ તો અર્થ બહુ ડીપમાં છે, પણ હું તમને આ બંનેનો તફાવત બતાવું. હવે મન છે એનું કાર્ય શું અને ચિત્તનું કાર્ય શું? મનનું કાર્ય છે વિચારવું, અને ચિત્તનું કાર્ય શું છે? સ્ટોર કરવું, એને સ્ટોરેજ, સંગ્રહિત કરી દેવું. મનનો સ્વભાવ શું છે? ચંચળ છે. અને ચિત્તનો સ્વભાવ કેવો છે? ઊંડું અને શાંત છે. કાર્ય, આ બંનેનો કાર્ય શું છે? તો મન પ્રશ્ન ઊભા કરે છે, જ્યારે ચિત્ત એ જવાબ આપે છે અથવા એની યાદી આપે છે. આ બંનેનો પ્રકાર કયો છે? તો મન એ વર્તમાનમાં કામ કરે છે, જ્યારે ચિત્ત એ ભૂતકાળમાં વર્ક કરે છે, એટલે ભૂતકાળને સેવ કરે છે. આવી રીતે અહીંયા સરસ મજાની આ બંનેની કલ્પના આ કડીના માધ્યમથી આપણે સમજી શકીએ કે મન અને ચિત્ત આ બંને જુદા જુદા છે. ગઢડા મધ્યનું 6થું વચનામૃત. અને વળી શ્રીજી મહારાજે વાર્તા કરી છે, મનુષ્ય માત્રનું ચિત્ત કેવું છે? તો જેમ મધ હોય અથવા ગોળ, સાકર, ખાંડ તેનું ઘાટું પાણી હોય તે સરખું છે. આ વાત શેની છે? ચિત્તની છે, મનની નથી. મનુષ્ય માત્રનું ચિત્ત કેવું? તો ગોળ, સાકર કે ખાંડ તેના જેવું ઘાટું પાણી હોય ને એના જેવું છે. તે મધમાં કે ગોળ, સાકર, ખાંડના પાણીમાં માખી, કીડી, મકોડો જે આવે તે ચોંટી રહે. અને મનુષ્ય જો હાથ અડાડે તો માણસની આંગળીઓ પણ ચોંટી જાય. તેમ ચિત્તનો સ્વભાવ એવો છે જે પદાર્થ સાંભળે તે પદાર્થમાં ચોંટી જાય છે. કેવી મહારાજે ઉદાહરણ આપ્યું, સરસ, તરત સમજાઈ જાય. આમાંથી જલેબી જેને બનાવી હોય ને એને ખબર પડશે આ તરત, કેમ કે જલેબીની ચાસણી બનાવવાની હોય. બીજી ગોળની ચાસણી ખબર નહીં શેમાં બને છે, પણ ગોળની ચાસણી પણ હાથને ચોંટી જાય. એ જેને હાથ નાખ્યો હોય એને ખબર પડે. એમાં સપોઝ જો ઢાંકવાનું રહી ગયું ને માખી કે કીડી પડી ગઈ તો એ આ બાજુમાં આવીને ચોંટીને રહે. એવી રીતે ચિત્તનો સ્વભાવ, જે પદાર્થમાં જે વિષયમાં જાય તે પદાર્થમાં એ ચિત્ત પાછું ચોંટી જાય. અને ચિત્ત ચોંટે એટલે જ ભગવાનના ભક્તને ભગવાનના દર્શન કરવામાં જો રુચિ હોય તો ત્યાં દર્શનમાં એનું મન ચોંટી જાય. પછી આજુબાજુ શું થાય છે, કોણ શું બોલે છે એને કંઈ ખબર પડતી નથી. જો બહારી વિષયો, જેમ કે કોઈ મૂવી જોતા હોય, કોઈ વસ્તુ જોતા હોય ને એમાં મન કેવું લાગી જાય? શું ખાઈ જાય કશું ખબર પડે? આગળ તમે માટી મૂકો ને તોય ખાઈ જાય. તો એ ચિત્ત ચોંટી જાય એટલે આવું થાય છે. એટલે આ કડીનો નિષ્કર્ષ એવો નીકળે, નેણે તારે પ્રેમ સખી નાથ કે ચિત્ત મારા ચોરિયા રે લોલ. આ કડીનો નિષ્કર્ષ એવો નીકળે છે કે હે નાથ, હે ભગવાન, હે પ્રેમ સખીના પ્યારા, તારા નેણા અને મારા નેણા, સાંભળજો ખાસ, આપણા બંનેના નેણા ભેગા થાય એટલે મારા આંખો ને તમારી આંખો ભેગા થવાથી મારું મન એ તમારામાં ખેંચાઈ જાય. અને મન તમારામાં ખેંચાય એટલે ચિત્ત એ મૂર્તિને ગ્રહણ કરીને ચિત્તમાં સ્ટોરેજ કરે છે. એટલે ચિત્ત ચોરાયું એનો એવો બીજો ભાવ પણ અહીંયા દેખાઈ આવે કે હવે હે શ્રી હરિ, મારા ચિત્તમાં બીજું કાંઈ જ છે નહીં. બસ તમારી મૂર્તિના જ સંસ્મરણો કેદ થયા છે, એના સિવાય બીજા કોઈ પણ સંસ્મરણો થયેલા નથી. અને એટલા માટે કેટલાય ભક્તો જ્યારે માનસી પૂજા કરતા હોય ને
ત્યારે મનમાં ને મનમાં જેવી ભગવાનની મૂર્તિના દર્શન કર્યા હોય એ દર્શનને યાદ કરે છે. આજે તમે આંખો બંધ કરીને વિચાર કરો જોયા સિવાય કે ભગવાને આજે કયા વાઘા ધારણ કર્યા છે, તો કહી શકશો? હમણાં જોઈ લેશો, પછી તો પ્રોપર કહેવાના જ છો. પણ એક એક અંગનું દર્શન કરેલું હોય ને તો ચિત્તમાં એ વસ્તુ સંગ્રહિત થઈ જાય. જે આપણની આંખોને ગમે એ બધું સંગ્રહિત થયેલું ચિત્તમાંથી નીકળી શકતું નથી. ભાવનગરમાં આત્મારામ નામના એક દરજી હતા. આખા ભાવનગરમાં એમની બનાવેલી ડગલી એ વખાણાતી. એમના હાથમાં એવી જાદુ હતી, એવી અદ્ભુત જાદુ કે જેવી પણ ડગલી બનાવે એ બધાને ગમી જ જાય. પણ આ કળા તો એમની પાસે હતી, પણ સુદામા જેવી ગરીબ સ્થિતિ હતી. કુશળ કારીગર હતા. પણ ભગવાન શ્રી હરિનો યોગ થયો ત્યારથી સારા એવા સત્સંગી થયા. એક વખત વિચાર થયો કે આ દુનિયાના માણસો માટે હું ડગલીઓ બનાવું છું, મારા ઈષ્ટદેવ માટે પણ હું એક સરસ મજાની ડગલી બનાવું. જેવું પોતાને જોઈએ એવું મારા ઈષ્ટદેવને પણ જોઈએ, એવો ભાવ એમના મનમાં. એટલે ભગવાન માટે સરસ મજાની એક કલરફુલ એમને ડગલી બનાવી, સરસ મજાની આકર્ષક, અને ગઢપુર મહારાજને અર્પણ કરવા માટે આવવા લાગ્યા. આવતા આવતા એટલો અંતરમાં ઉત્સાહ હતો કે મહારાજને ડગલી અર્પણ કરીશ, મહારાજ જ્યારે પહેરશે ત્યારે દર્શન કેટલા બધા સરસ મજાના થશે. આવતા આવતા પણ મહારાજની મૂર્તિનું ચિંતન કરે છે અને કીર્તનના શબ્દોને મમડાવે છે. જ્યારે તમે મંદિર આવો ત્યારે ગાડીમાં આવો, હવે તો ચાલવાનો સમય નીકળી ગયો, પણ ગાડીમાં એક ચિંતન કરતા કરતા આવું, કાં તો કીર્તનના શબ્દો સાંભળતા આવું. મહારાજની મૂર્તિનું ચિંતન થતું હોય, કીર્તનના શબ્દો સંભળાતા હોય તો એ પદયાત્રા પણ સાર્થક થાય. આવેલી ગાડીમાં ભલે આવું પણ એ યાત્રા પણ સાર્થક થાય છે. ગઢપુરમાં આવ્યા, દાદા ખાચરના દરબારમાં મહારાજ વિરાજમાન હતા. સામે સંતો ભક્તો બધા વિરાજમાન થયેલા છે. આવીને સીધા જ મહારાજને ચરણ વંદના કરી અને આત્મારામ દરજીએ મહારાજને ડગલી ભેટ ધરી છે. મહારાજે આ ડગલી જોઈ અને અત્યારે જ અમે આ ડગલી પહેરીશું એમ કરીને મહારાજ ઓરડીમાં જઈને એ ડગલી પહેરીને આવ્યા. ડગલી પહેરી સભામાં આવીને મહારાજ કે એકદમ માપસરની આ ડગલી થયેલી છે. આત્મારામ દરજીને કીધું કે તમે માપ ક્યારે લીધું અમારી મૂર્તિનું? તમે તો માપ લઈ ગયા નથી. એવું નહોતું કે સમયમાં માપ નહોતું લેવાતું, લેવાતું જ હતું. તો માપ તમે ક્યારે લીધું અને આટલી પરફેક્ટ ડગલી કેવી રીતે બનાવી? આત્મારામ દરજી કહે છે, મહારાજ આ તો તમારી કૃપા છે. મારા અંતરમાં અત્યારે જ નહીં, આપ સદાયને માટે વિરાજમાન છો. દરરોજ 2 કલાક તમારું ધ્યાન કરું છું, દરરોજ 5 વખત માનસી પૂજા કરું છું. તમે મારા હૃદયમાં જેવા છો એવા ને એવા જ આવો છો. અને એનાથી એ મૂર્તિના દર્શન કરી કરીને મેં માપ લીધું અને પછી અત્યારે ડગલી બનાવી છે. તમે ઇન્ડિયામાં કોઈના માટે કપડાં લઈ જવાના હોય તો ભલે ફોટો આવે, પણ ફોટો આવ્યા પછી પણ નંબર તો માગો ને, કે ભાઈ નંબર કયો છે, ફોટો પરથી ખબર પડશે નહીં, પણ નંબર જોઈએ. તો આ તો હૃદયમાં રહીને કેવી મહારાજના મૂર્તિ સાથેનું જોડાણ હશે. એ જોડાણના લીધે મહારાજની મૂર્તિનો દર્શન કરીને એમની ડગલે બનાવી મહારાજ સભામાં ઊભા થયા અને આત્મારામ દરજીને ભેટી પડ્યા છે કે વાહ ભગત, શું તમારી ભાવના છે. આવા ભક્તો તો અમારા આત્માનો શ્વાસ છે, મહારાજ કહે છે. તો ભગવાન શ્રી હરિના નેણા આટલા મધુર ને આટલા આકર્ષક છે, એમાં જે પણ જાય એ બધા મોહાઈ જાય છે. અને એટલે સદગુરુ બ્રહ્માનંદ સ્વામીએ સરસ વર્ણન કર્યું, નેણા તારા કામણ ગારાની હો, રંગ ભીના વાલા લાલ વિહારીડા. ભગવાનની આંખો એટલી સુંદર છે, ગજબની છે. એ સદા સર્વદા ભગવાન શ્રી હરિ એમની નયનરમ્ય આંખો, એ મૂર્તિ
એ પોતાની આંખો સમક્ષ જો હોય ને તો એ મૂર્તિના દર્શન કરવાનું મન થાય. હવે તમને પ્રશ્ન, આંખોનું તો વર્ણન થયું, નેણે તારે પ્રેમ સખીના નાથ ચિત્ત મારા ચોરી આરેલો. તો આંખો કેવી હશે, કેવા આકારની હશે ભગવાનની? મોટી, નાની, લાંબી, ટૂંકી, પહોળી? તો હરણ જેવી આંખો, મૃગનયન મહારાજની આંખો. એટલે પ્રેમ સખીએ શ્રી હરિ ધ્યાન મંજરીમાં એનું વર્ણન કરેલું છે. દયા સનેહ ભરે જુગનેતા હરત તાપ તન કરત હે ચોયના. એ ભગવાનની આંખો એ તાપ સૌના હરી લે. અને એટલા માટે એસે શરદ સરોજ સમનેના, એવા ભગવાનના મધુર આંખોના દર્શન કરતા 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 કોઈના મન ક્યારેય પણ ભરાતા નથી. ભગવાનની આંખો માટે આ શબ્દ તો વાપર્યો, પણ સામુદ્રિક લક્ષણ પ્રમાણે જો જોઈએ તો ભગવાનની આંખો કેવી હશે? હવે આંખોનું વર્ણન સામુદ્રિક શાસ્ત્રમાં જુદું જુદું કરેલું છે. કોની જેવી આંખો હોય એવા વ્યક્તિના કેવા લક્ષણો હોય એ પણ બતાવ્યું. તો બતાવે છે, પદ્મદલા ભૈર ઘનિનો રક્તાંત વિલોચના શ્રીયો ભાજ મધુપિંગલૈર મહાર્થા માર્જાર વિલોચના પાપા. ગણતા જોજો કોની આંખો કેવી છે. પદ્મદળ સમાન જેની આંખો હોય એને ધનવાન કયા છે. એટલે મહારાજની આંખો માટે પદ્મદળનું પણ વર્ણન આવે છે. પછી લાલ વર્ણ કિનારી વાળા, કેટલાકની આંખો સારી હોય પણ જે કિનારીઓ હોય ને એકદમ લાલ લાલ હોય. જોઈ છે કે નહીં ખબર નહીં, પણ અરીસામાં જોજો, એને લક્ષ્મી સંપન્ન કહેલા છે. હું જોઈ લઉં કોની કોની છે એટલે ખબર પડી જશે. આમ તો બધા જ લાલ કિનારી વાળા છે બધા. પછી મધુપિંગલ વર્ણ એ અર્થશાળી કયા છે. બિલાડી જેવી આંખો હોય એને પાપી કહે છે. બિલાડી જેવી આંખો એટલે એ તો ઠીક, એ તો અત્યારે પેલું બધું અંદર લગાડીને પણ કરે છે, પણ નેચરલી જેની હોય એ, એના બે ત્રણ મિનિંગ હોય કે બિલાડી છે ને એ આંખો ભલે બંધ કરે પણ સમય સંજોગ જોઈને પ્રહાર કરે છે ઉંદરભાઈ ઉપર, એટલે બહુ તીક્ષ્ણ હોય એની આંખો, એટલે એને પાપી કહે છે. આગળ કયું? હરિણાક્ષા મંડલ લોચનાશ્ચ જીવૈશ્ચ લોચનૈશ્ચૌરાહા ક્રૂરાહા કેકર નેત્રા ગજ સદૃશ દ્રપશ્ચ ભૂપતય. હરણ જેવી આકર્ષક આંખો જેની હોય એ પૃથ્વીપાલ કહેવાય છે, દુનિયાનો દુન્યવી બને. ત્રાસી આંખો વાળા એને ચોર કહ્યા છે. એટલે ધ્રુવળ નેત્ર વાળા એને ક્રૂર કહેલા છે. પછી હાથી જેવા જેના નેત્ર હોય એટલે મોટા જેના નેત્ર હોય એને પૃથ્વીપાળ કહેલા છે. તો ઉપરોક્ત જે સામુદ્રિક શાસ્ત્રમાં ભગવાનના લક્ષણ કયા છે એના માટે પદ્મદળ, મૃગનયન અને વિશાળ આંખોવાળા એવા ભગવાનની નેત્રોનું વર્ણન આપણા સંપ્રદાયના શાસ્ત્રોમાંથી મળે છે. એ ભગવાનની આંખોનો જાદુ છે ને ગજબનો હતો. જોનારા તો એમાં મોહિત જાય. દાદા ખાચરની જાન નીકળી, દાદા ખાચરને પરણાવીને મહારાજ નીકળ્યા એ જાનમાં સંતો ભક્તો બધા જોડાયેલા. બોમાનંદ સ્વામી જેવા પદો ગાતા જાય, સર્વે સખી જીવન જોવાને ચાલો રે, શેરડીઓમાં આવે લટકંતો લાલો રે. પદો ગવાતા જાય. આપણી પાસે સમય થોડોક ઓછો છે, ગાવું છે પદ? ચાલો ગાઓ. સર્વે સખી જીવન જોવાને ચાલો રે, સર્વે સખી જીવન જોવાને ચાલો રે, શેરડીઓમાં આવે લટકંતો લાલો રે, શેરડીઓમાં આવે લટકંતો લાલો રે, એની શોભા મુખે વર્ણવી ન જાય રે, ની શોભા મુખે વર્ણવી ન જાય રે, જેને નિગમ ને તેને તે કરી ગાય રે,
જેને નિગમ નીતિ નેતિ કહી ગાય રે રોજે ઘોડે રાજેશ્વર બિરાજે રે રોજે ઘોડે રાજેશ્વર બિરાજે રે કબી જોઈ કોટી કંદર પલાજે હે છબી જોઈ કોટી કંદલ જાય રે મળ્યા આવે મહામુનિ ના રે મળ્યા આવે મહામુનિ ના વૃંદ રે તેમાં શોભે તારે વિટ્યો જેમ ચંદ્ર રે તેમાં શોભે તારે વીટ્યો જેમ ચંદ્ર રે શુક સનકાદિક ઉત્તમ જશ ગાવે હે સુખ સંકાદિક ઉત્તમ યશ ગાવે રે નૃત્ય કરી નારદ વીણા બજાવે હે નૃત્ય કરી નારદ વીણા બજાવે રે નિજ સખા ચમર કરે લઈ હાથ હે નિજ સખા ચમર કરે લઈ હાથ રે જો આવ્યા ભૂમાનંદ નાથ હે આજો આવ્યા ભૂમાનંદ નાથ રે સર્વે સખી જીવન જોવાને ચાલો હે સર્વે સખી જીવન જોવાને ચાલો રે સર્વે સખી જીવન જોવાને ચાલો રે સર્વે સખી જીવન જોવાને ચાલો રે આ રીતે સરસ મજાની જાન નીકળી હતી દાદા ખાચરની. એમાં મહારાજ તો રોજે ઘોડે ઉપર બિરાજમાન હતા. એ વખતે માણકી નહોતી. રોજી ઘોડી હતી કે ઘોડો હતો? ઘોડો હતો. રોજો ઘોડો કહેવાય અને માણકી ઘોડી હતી. આમાં બાજરી ને બાજરો આવે છે. હા, પાછું મને તો હમણાં ખબર પડી આ ધીરુ બાપાને ત્યાં કે બાજરી જુદો ને બાજરો જુદો એમાંય પાછું આવે છે. તો મહારાજ માણકી ઘોડી ઉપર રોજા ઘોડા ઉપર વિરાજમાન છે. એમાં પીઠવડી ગામના પાદરે મહારાજ નીકળ્યા જાનમાં. તો કેરિયા ચાળના એક મહિલા જેનું પિયર એ પીઠવડી ગામ હતું. આમાં પીઠવડીનું કોણ છે? અહીંયા નહીં, લગભગ બીજે ક્યાંક હશે કોઈ. તો એમાં એક મહિલા એ કેરિયાચરમાં એ પોતાના દીકરાને મહારાજના દર્શન કરવા માટે લઈ આવેલી કે સ્વામિનારાયણ એ તો ભગવાન કહેવાય છે ને અત્યારે બહુ મોટી જાન લઈને નીકળ્યા છે તો દર્શન માટે ઊભા. જેવા મહારાજ નજીક આવતા જાય ને એમ પેલી સ્ત્રીને વિચાર આવતો ગયો કે આ સ્વામિનારાયણની નજર છે ને ભારે જાદુગરી છે. જો મારો દીકરો જોઈ લે કાં તો એની નજર આના પર પડી જાય ને જતો રહે તો. એટલે જેવા સ્વામિનારાયણ ભગવાન નજીક આવે ને તો પોતાના દીકરાના માથા ઉપર એને સાડીનો પાલવ એ નાખ્યો, જે કપડું પહેર્યું હશે એનું મોઢું ઢાંકી દીધું. હવે ભગવાન પણ બહુ એમની નજર પણ જાદુગરી હતી. મહારાજ કે તું ભલે એનું મોઢું ઢાંકી દે, કંઈ વાંધો નથી, અમે એને જોઈ લીધો, અને એમને જોઈ લીધો, હવે તારું રહેશે. પેલી તો વિચારમાં પડી ગઈ. અને ખરેખર ભવિષ્યમાં થયું એવું કે જેના પર મહારાજની નજર પડેલી એ મોટા થઈને ભગવાન સ્વામિનારાયણના સંત બન્યા અને એમનું નામ યોગેશ્વર દાસ એવું પાડવામાં આવેલું. તેવી ભગવાનના આંખોની ચમત્કારી દ્રષ્ટિ છે. એ ભક્તોને પોતાની તરફ મોહી લે છે. જો એવો ભાવ હોય ને તો હૃદયમાં મહારાજની મૂર્તિના દર્શન આપણને મંદિરમાં આવ્યા પછી પણ થાય. તો આ રીતે બીજું પદ છે. એની અંદર ભગવાનની પાઘડી બાંધવાની રીત, ચોગલું, સરસ મજાનું સુંદર ભાલ, કાનમાં તલ, ડાબા કાનમાં, પછી ભ્રકુટી અને ભગવાનના નેત્ર કમળ. આટલું વર્ણન કરીને બીજા પદની સમાપ્તિ સ્વામી અહીંયા કરેલી છે. આપણો સમય પણ આપણે અહીંયા થાય છે તો કથાને પૂર્ણ કરીશું. જય સ્વામિનારાયણ.
આવતા સત્રમાં